ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે એ જ ગાંધીના ગુજરાતમાં છેવાડે આવેલ વલસાડ જિલ્લાના કપરાડાના ચાવશાળા ગામે દારૂ બન્યો હત્યાનું કારણ. માજી સરપંચની બીજી પત્નીનું સાવકા પુત્રએ હત્યા કરી મોત નિપજાવતા કપરાડા પોલીસે ગણતરીના કલાકમાં સાવકા પુત્રની ધરપકડ કરી છે. દારૂના નશામાં ઘરમાં ઝઘડો કરતો હોવાથી સાવકા પુત્રને માતા છોડાવવા જતાં ઉશ્કેરાઈને પુત્રે માતા પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાવશાળા ગામે હત્યાની ઘટના બનતા કપરાડા પોલીસ દોડતી થઈ હતી. ચાવશાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવની બે પત્નીઓ છે. બંને પત્નીઓ સાથે આખો પરિવાર રહે છે. ગતરોજ કાસુભાઈ પાલવા પોતાના કામરથી બહાર ગામ ગયા હોવાથી કાસુભાઈ પાલવાનો પુત્ર ભગુ પાડવા પોતાની પત્ની સાથે દારૂના નશામાં ઝઘડો કરી રહ્યો હતો. તે દરમિયાન તેની સાવકી માતા સુક્રીબેન પાલવા એટલે કે કાસુભાઈ પાલવાની બીજી પત્ની તેને છોડાવવા ગઈ હતી. ત્યાં કાસુભાઈ પાલવાના પુત્રની સાવકી માતા સાથે બોલાચાલી થયા બાદ આરોપી પુત્ર દાતરડું મારી તેના પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ જ ઘટનામાં દારૂ બન્યો મોતનું કારણ અને એક પરિવાર વિખોટો થઈ ગયો. આ સમગ્ર ઝઘડાની ઘટના બન્યા બાદ કાસુભાઈ પાલવાના બીજા પુત્રએ તેને ફોન કરી સમગ્ર ઘટનાની માહિતી આપતા કાસુભાઈ પાલવા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કપરાડા પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને કાસુભાઈ પાલવાના હત્યારા પુત્રની ધરપકડ કરી છે. કાસુભાઈ પાલવાએ સમગ્ર હકીકત બાબતે જણાવતા તેમનો આ પુત્ર ભગુ દારૂનો નશાનો આદિ બની ગયો હતો. તે દારૂનો નશો કરી વારંવાર પોતાના ઘરમાં ઝઘડો કરતો હતો અને તેને વારંવાર ઝઘડા બાબતે ટકોર કરતા તે ઉશ્કેરાઈને ગુસ્સે ભરાઈ જતો હતો. ગતરોજ પણ આ સમગ્ર ઘટનામાં એ જ થયું. દારૂના નશામાં કાસુભાઈ પાલવાના પુત્ર ભગુ પોતાના ઘરમાં પત્ની સાથે ઝઘડો કરતા તેની સાવકી માતાએ તેને ટકોર કરી હતી અને તેને રોકવા જતાં ઉશ્કેરાઈને ગુસ્સામાં તેણે તેની સાવકી માતાની હત્યા કરી નાખી હતી. જો કે કપરાડા પોલીસે ગણતરીના જ કલાકોમાં અત્યારે આ પુત્રની ધરપકડ કરીને તેનું મેડિકલ કરાવી તેના નિવેદનો લઈ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. બીજી તરફ કાસુભાઈ પાલવાની બીજી પત્નીનું PM કરાવ્યા બાદ તેની લાશનો કબજો આપ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં આખો પરિવાર વિખોટો થવાનું કારણ માત્ર અને માત્ર દારૂ હોવાનું સામે આવ્યું છે. આવવાના છે આ બાજુ વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ વિસ્તારના ચાવશાળા ગામ ત્યાંના દેવળ ફળિયામાં એક મહિલાના મર્ડરનો બનાવ બનેલો છે. ગઈકાલે 13મી તારીખના રોજ આ બનાવ બનેલો છે. બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે. જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાસુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે. ઘરમાં કોઈ પણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી. એના કારણે વારંવાર એને એની પત્ની સાથે, એની સગીમાં અને એની સાવકીમાં સાથે ઝઘડા થતા હોય છે. અને ગઈકાલે એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે, એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુક્રીબેન સમજાવી રહ્યા હતા. અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંતુભાઈ, એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ સમજાવવા માટે આ સાવકીમાં સુક્રીબેન જતા હતા ત્યારે ચિંતુભાઈના ઘરના બહાર જે દાંતરડું પડેલું હતું એ દાંતરડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે. બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલા જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતરડું એને પણ કબજે કરવામાં આવ્યું છે. કપરાડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વિધિવત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવાઓ છે, બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક તમામ પુરાવાઓ એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાર્જશીટ કરવામાં આવશે. આ તબક્કે આરોપીની પૂછપરછ કરતા અને જે ઈ ગુજકોપને ચેક કરતા એવો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ એના બે નામ છે ભગુ અને ભગવાન, એટલે એ બાબતે વધારે તપાસ કરીને કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો ચેક કરવાની કાર્યવાહી ચાલે.
વાપીમાં આવેલ હરિયા હોસ્પિટલમાં એક 5 વર્ષના બાળકનું અજીબોગરીબ ઓપરેશન કરી બાળકનો જીવ બચાવી લેવાયો. ગરદનના પાછળના ભાગેથી માથાના ભાગે આરપાર નીકળેલા સળિયાને બહાર કાઢી તબીબોએ સફળ ઓપરેશન કર્યું છે. ગત 12મી ઓક્ટોબરે વાપીની હરિયા હોસ્પિટલમાં એક ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આદિત્ય નામના આ 5 વર્ષના બાળકના માથામાં આરપાર સળિયો ઘૂસી ગયો હતો. આ બાળક બીજા માળેથી પડી ગયો હતો અને એક સળિયો તેના ગળાના પાછળના ભાગેથી ઘૂસીને માથાના ભાગે આરપાર નીકળી ગયો હતો, જેથી તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. 4 કલાકના ઓપરેશન બાદ સળિયાને બહાર કાઢવામાં આવ્યો હતો. તબીબે જણાવ્યું હતું કે સળિયો મગજના ડાબા હિસ્સામાં આરપાર નીકળી ગયો હતો, જેમાં લોહીની મુખ્ય નસને પણ ઈજા પહોંચી હતી. એ ઉપરાંત આંખની અમુક નસો પણ એ ભાગમાં હોય. આ ઓપરેશન ખૂબ જ સાવધાની અને સાવચેતીપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સફળ ઓપરેશન બાદ આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. સળિયાના કારણે તેની આંખને કે મગજને લોહી પૂરું પાડતી નસને કોઈ જ તકલીફ પડી નથી. 1 મહિના સુધી આ બાળકની સારવાર કરવામાં આવી હતી, જે બાદ તેને હાલમાં રજા આપવામાં આવી છે. ગળાથી માથાના ભાગે આરપાર ઘૂસેલા સળિયા સાથે આ બાળકને તેમના પિતા અને સ્વજનો હોસ્પિટલમાં લાવ્યા હતા. આ શ્રમિક પરિવાર પાસે બાળકના ઓપરેશનના પૈસા પણ ન હતા, તેથી બાળકને બચાવવા માટે ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ હોસ્પિટલે પોતે ઉપાડ્યો હતો. ઓપરેશન બાદ હાલમાં બાળકને કોઈ જ પ્રકારનું ઇન્ફેક્શન કે બીજી કોઈ તકલીફ પડી નથી. 12 નવેમ્બરે બાળકને રજા આપવામાં આવી હતી. ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકોએ હેલ્મેટ, ગમબૂટ સહિતના સુરક્ષાના સાધનો પહેરીને કામ કરવું જોઈએ. કન્સ્ટ્રક્શન સાઇટ પર અથવા તો પોતાના ઘરે બાળકોને બાલ્કનીથી દૂર રાખવા જોઈએ. બાલ્કનીની આસપાસ જાળીની સુરક્ષા કવચ પણ રાખવું જોઈએ, જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે. एक बच्चा तो काफ़ी क्रिटिकल कंडीशन में था, क्योंकि जो आयरन लेवल जो सरिया था उसके सर्वे ब्रेन के थ्रू होते हुए गया था, लेकिन हमने यहाँ पे आते ही उसका सबसे पहले सीटी स्कैन जाँच वगैरह कराया और पेशेंट को तुरंत ही ऑपरेशन में लेने का जरूरत लगा. हमने तुरंत ही उसको ऑपरेशन में लिया और ऑपरेशन करने के बाद बच्चे का 3 से 4 घंटे तक ऑपरेशन किया. बड़ा ही क्रिटिकल ऑपरेशन था. एक तो क्या है कि बच्चे में वैसे भी दिक्कत आने का चांस ज़्यादा रहता है ऑपरेशन से बेहोशी देते समय खून की रहने की वजह से. इससे बड़ा क्रिटिकल ऑपरेशन है, लेकिन हमने जितनी सावधानी रखते हैं जितने अच्छे से हो सकता है उतने अच्छे से किया. और ये मेरी लाइफ का भी बड़ा चैलेंजिंग केस था, इसमें मुझे काफ़ी मेहनत करना पड़ा, लेकिन बच्चा काफ़ी अच्छा है. पूरी टीम HRA की टीम पकड़ के चलिए पूरी थी, क्योंकि रेजिडेंटी वाले होते हैं उनका भी सहयोग था. उसके बाद हमारे जो दोस्त करते हैं डॉक्टर बेटा सहयोग हम सर्जन है हमारा था. और सर्जरी के बाद जो मेन चीज़ होता है वो होता है कि ऑपरेशन के बाद का रखाव रखना, बच्चे के मतलब ख्याल रखना. उसके लिए जो है बच्चों वाले डॉक्टर की जो टीम थी, जिसको हम पीडियाट्रिक टीम बोलते हैं, पीडियाट्रिक ICU में उसको रखा गया. उन्होंने बहुत अच्छे से हमारा. और दूसरा ये कि इस चीज़ में खर्चा बहुत ज़्यादा होता है, लेकिन हमारे यहाँ पे जो हरिया हॉस्पिटल देराना है उनकी तरफ से उनको ज़्यादा सपोर्ट मिला, उनका कोई खर्चा नहीं हुआ. वो काफ़ी क्रिटिकल थी कंडीशन पे, बच्चे के बचने का चांस भी काफ़ी कम था. अभी बच्चा 12 तारीख को एडमिट हुआ था, 12 अक्टूबर को, और 12 नवंबर का भी उसको दिखता है. बच्चे का ध्यान रखिए कि कभी भी वो जब भी गैलरी में जाते हैं उसको और गैलरी को ढक के रखिए. और दूसरा ये है कि आप भी अपना ध्यान रखिए, क्योंकि अगर आप कंस्ट्रक्शन साइट पे हैं तो नीचे जो चीज़ें पड़ी है उनको प्रॉपरली रखें. अगर ऐसा कोई सरिया खड़ा नहीं होता तो शायद वो उसके ऊपर जमीन पे गिरता तो भी इसका ज़्यादा चोट नहीं लगता है, सरिया उसके हाथ पर नहीं होता ना. बच्चे को तो ऐसा कोई दिक्कत नहीं है, लेकिन बच्चे को जहाँ से बोलने का सेंटर होता है वहाँ पे डैमेज होने का चांस था, लेकिन लकीली बच्चे को ऐसा कुछ हुआ नहीं और अच्छे से और निकल गया और बच्चा बिल्कुल ठीक था. ભિલાડ આરટીઓ નજીક નેશનલ હાઈવે નંબર 48ના બિસ્માર રસ્તા બંધ થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો. વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના ભિલાડના આરટીઓ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 હાલ ફાટી પડેલા રસ્તાઓ અને ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદના પગલે આરટીઓ નજીકનો આ હાઈવેનો 500 મીટરનો ભાગ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે લાંબી ટ્રાફિક લાઇન અને વાહન ચાલકોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે NHAI માર્ગ વિભાગે આ માર્ગને પ્લાસ્ટિકના બેરિકેડ મૂકી બંધ કરી નાખ્યો છે અને હાઈવેના વાહન ચાલકોને આરટીઓના પરિસરના માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જો કે આરટીઓ પરિસરના માર્ગ અને મેરડી માતા મંદિરની સામેનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે, જે વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ટ્રક ચાલકો અને સ્થાનિક વાસીઓએ વહેલી તકે આ હાઈવે માર્ગ અને આસપાસના માર્ગોની મરામત કરાવવામાં આવે એવી આશા હાલે વ્યક્ત કરી છે, જેથી તેઓ માટે જલ્દી જ સગવડ થઈ શકે. मैं यहीं का रहने वाला हूँ, दिल्ली में.
और बरसात की वजह से ये रोड 400 मीटर 500 मीटर का कुछ रोड है आरटीओ के पास, जो मेन हाईवे नेशनल हाईवे नंबर 48 में लगता है। और इसमें बहुत सारे खड्डे हो जाने की वजह से अभी तो फ़िलहाल बरसात रुक गया है। पहले तो ऐसा था कि गाड़ी जाए तो एक्सीडेंट होने की चांसेस ज़्यादा थे, गाड़ियाँ पलटी भी हुई, जिस वजह से आरबीआई ने नेशनल हाईवे वालों ने ये रास्ता बंद कर दिया है। अब बरसात तो रुक गया है, पब्लिक को परेशानी हो रही है, यहाँ से बाहर निकलने में भी खड्डे बहुत है। तो मेरी गुजारिश है कि जल्द से जल्द ये रोड का काम ख़त्म करके फिर से ये रोड को शुरू कर। मैं अदानी में काम करता हूँ। ये रोड है 3 महीने से खराब है, बारिश में से तभी से हम लोग इस रोड से जाते हैं और यहाँ से नहीं आम गाँव जाते हैं, आम गाँव से फिर घूम के आना पड़ता है। जो अछाड़ में रोड खराब है वो भी गाड़ी पलट चुकी है यहाँ पे। एक बार तो हम ही लोग का गाड़ी जो अदानी का एक लोअर टाला वाला था वो भी लेकर फंस गया था इसमें कांटे के बीच में। तो सरकार से यही गुजारिश है, जो रोड का काम है इसको जल्दी से जल्द अपना काम पूरा करें। ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા શ્રી રાજચંદ્ર હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ રહ્યા હાજર। ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા ધરમપુર શ્રી રાજચંદ્ર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું હતું। ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ધરમપુર શહેર તાલુકામાં હાથ ધરાનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય ધવલભાઈ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। લોકસભામાં તમામ વિધાનસભાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી અને સંગઠનની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની બનેલી પાર્ટી છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર તનતોડ મહેનત કરે છે। અમારી પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને એક પણ ચૂંટણી અમે હારવાના નથી એ નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં હજુ પણ અમારા ધરમપુર વિધાનસભા વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર નવા વર્ષની કાર્યકર્તાઓને શુભકામના પાઠવવા માટે વિધાનસભા સીટ દીઠ સ્નેહ મિલન સંમેલનો કરતા હોઈએ છીએ। જેના જ ભાગરૂપે આજે ધરમપુર વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો અને ગત વર્ષે જે કાર્યકર્તાઓએ જે સંગઠનાત્મક રીતે કાર્યો કર્યા છે, રાજકીય ક્ષેત્રે કાર્ય કર્યા છે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અને સેવા ही સંગઠનના જીવન મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સદા તત્પર રહ્યો છે। તો એ કાર્યો થકી એમને બિરદાવવા માટે અને આવનારા સમયની અંદર જે સંગઠનાત્મક કાર્યક્રમો આવી રહ્યા છે એ સંગઠનાત્મક કાર્યક્રમોની અંદર આગામી સમયની અંદર જે પંચાયતોની ચૂંટણી, નગરપાલિકાઓની ચૂંટણી અને 1 વર્ષ પછી તાલુકા અને જિલ્લા પંચાયતોની જે ચૂંટણી આવી રહી છે એના માટે પણ કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે અને સંગઠનને હજુ વધુ સુદૃઢ બનાવવા માટે અને સંગઠનનો પણ વ્યાપ વધારીને જે મંડળો જે છે એ 12 મંડળોથી હજુ વધીને આવનારા વલસાડ જિલ્લાની અંદર એ 12 મંડળોની અંદરથી 26 જેટલા મંડળો જ્યારે બનવા જઈ રહ્યા છે તો સંગઠનનો વ્યાપ પણ ખૂબ જ દરેક બૂથ સુધી એનો પ્રસાર થવાનો છે। તો આની અંદર પણ કાર્યકર્તાઓને વધુમાં વધુ લોકો જોડાય અને એ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડીને સરકારશ્રી કલ્યાણકારી યોજનાઓના કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એ કલ્યાણકારી યોજનાઓના લાભો જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જે આહવાન કરવામાં આવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એક ભારતીય જનતા પાર્ટીને પોતાનો પરિવાર માને છે અને એ પરિવારની ભાવના થકી પોતાના પરિવારના ભોગે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કાર્યનો જે આદેશ હોય છે એ કાર્યના આદેશને શિરોમાન્ય ગણીને એ કાર્ય કરવા માટે હંમેશા સદા તત્પર રહેતો।
સેલવાસ કલા કેન્દ્ર ખાતે વેપાર મેળો યોજાયો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની સંઘ સ્તરીય પ્રદર્શની 14 થી 16 નવેમ્બર સુધી યોજાશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ હસ્તકલા અને અન્ય સ્થાનિક ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં હસ્તશિલ્પના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમ કે સિલાઈ વસ્ત્ર, રમકડા, લાકડીના ઉત્પાદનો, ચામડાના ઉત્પાદનો, ફૂટવેર, માટીના વાસણ, મૂર્તિકામ, સોનારી અને કૃત્રિમ દાગીના, લોહાર અને ધાતુ ઉત્પાદનો, ટોકરી, ચટાઈ, ફર્નિશિંગના ઉત્પાદનો અને અન્ય પીએમ વિશ્વકર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ મેળાના કારણે વિવિધ કારીગરો અને હસ્તકલા કારીગરોને પોતાના વિશિષ્ટ ઉત્પાદનને પ્રદર્શિત કરવાનો અને તેને મોટા સ્તરે ગ્રાહકો સુધી પહોંચાડવાનો એક અનોખો અવસર મળશે. આજે આ વેપાર મેળાના ઉદ્ઘાટન પ્રસંગે દાદરાનગર હવેલી આરડીસી અમિત કુમાર અને સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. लोगों को तो बस घर में पीएम विश्वकर्मा स्कीम के अंडर एग्जीबिशन कम ट्रेड फेयर लगा है यहाँ कला केंद्र में. बहुत ही अच्छा है. सारे स्टॉल्स इतने इनोवेटिव हैं. सबसे रिक्वेस्ट है जो भी सिलवासा के लोकल लोग हैं कि आप लोग ज़्यादा से ज़्यादा आके यहाँ प्रोडक्ट्स को ख़रीदें, देखें. और बहुत यूनिक इंस्टेंस है क्योंकि बहुत कम बार ऐसा होता है कि इतना अच्छा फेयर लगता है. अलग अलग जगह के लोग आर्टिजन्स आए हैं जो अपने प्रोडक्ट्स ले रहे हैं और बहुत सारा इनोवेटिव है. जैसे मिट्टी के घड़े हमने देखे, इतने इनोवेटिव है. जो भी कुछ टेलर्स हैं जिन्होंने इतनी अच्छी कपड़ों पे कारीगरी की है, तो सबसे रिक्वेस्ट है कि इसमें आएँ. साथ में हम लोग आने वाले टाइम में भी पीएम विश्वकर्मा स्कीम के रिगार्डिंग जो भी अवेयरनेस है लोगों में करेंगे. रजिस्ट्रेशन का जो और नंबर बढ़ाना है हमें इसके बेनिफिशियरीज़ का, वो भी करेंगे. ये सर है, हम सेल्टी फनस पर से हम आए हैं. ये जो हम हमारे हैंडीक्राफ्ट है सब हम ये हाथों से बनाते हैं. जो फ्लावर्स बनाते हैं बालों के लिए हैं. ये हम एग्जीबिशन में बाहर में भी जाते हैं. दिल्ली में भी जाके आए. जैसे प्रधानमंत्री का जो प्रोग्राम था वो लखनपति दीदी, उसमें भी हम जाके आए एग्जीबिशन में. और जो सेल्फ हेल्प ग्रुप में वो हमको जैसे वो बाहर भेजते हैं बेचने के लिए, वहाँ भी हम जाते हैं, सेल करके आते हैं.